સમાચાર આવી રહ્યા છે વડોદરાથી ફતેહગંજમાં 160 કિલો અખાદ બિરયાનીનો નાશ તો દુકાન તાત્કાલિક બંધ કરાવાઈ। ત્યારબાદ અમદાવાદના હોલસેલમાં ખાંડ સસ્તી, એક દિવસમાં ₹750નો ઘટાડો છતાં રિટેલ ભાવ 70 થી 80 રૂપિયા પર સ્થગિત જોવા મળ્યા। સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી રેલવે મુસાફરોના ભોજનમાં ગંભીર બેદરકારી સામે આવી। 2 પેજ કિચન બંધ કરવામાં આવ્યા તો ₹15 લાખનો દંડ ફટકારાયો। ત્યારબાદ સમાચાર આવી રહ્યા કચ્છથી। કચ્છમાં રોયલ સ્ટેગ પછી હવે નકલી રોયલ ચેલેન્જ। આદિપુરમાં ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી। ગુજરાતની દારૂબંધી પર ઉઠ્યા સવાલ। કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી સામે કેસ દાખલ તો જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ વિવાદમાં 13 નકલી શિક્ષકોના વેરિફિકેશનમાં ₹10 લાખની લાંચનો આરોપ સામે આવ્યો। સુરતમાં 1.5 વર્ષના માસૂમના ગળામાં ફસાઈ સેફ્ટી પિન તો સિવિલના તબીબોની પોણા કલાકની જટિલ પ્રક્રિયા બાદ સફળ થઈ સર્જરી। દેશમાં H1N1 સ્વાઇન ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે। દરેક જગ્યાએ લોકો ખાંસી, શરદી અને તાવથી પીડાઈ રહ્યા છે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન કરવામાં આવી જાહેર। દેશમાં ખાંડના મુદ્દાને લઈને વધુ એક સમાચાર આવી રહ્યા છે। ગ્રાહકો હવે 5 કિલો જ ખાંડ ખરીદી શકશે તેવા ડીમાર્ટ, બ્લિંકિટ જેવા પ્લેટફોર્મ ખરીદી પર મૂકી મર્યાદા। અનેક પ્લેટફોર્મ ખાંડની ખરીદી પર મૂકવામાં આવી છે મર્યાદાઓ। ત્યારબાદ અમિત શાહે ઘૂસણખોરોને લઈને આપી પ્રતિક્રિયા તો રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના સમાપન સત્રનું સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું છે કે આ દેશ કોઈ ધર્મશાળા નથી કે અહીંયા રહેવાનો અધિકાર ફક્ત નાગરિકોનો જ છે। પરીક્ષા પહેલા ટેટનું પેપર લીક। મહારાષ્ટ્રના થાણેમાં પરીક્ષાના એક દિવસ પહેલા ટેટનું પેપર લીક થતાં આવતીકાલે યોજાનારી પરીક્ષા કરવામાં આવી રદ। સ્ટોક માર્કેટના ઓપનિંગમાં શેર માર્કેટમાં તેજી સાથે સેન્સેક્સમાં 260 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। સમાચાર આવી રહ્યા છે પાટણથી। પાટણમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી હાઈટેક દરોડો પાડવામાં આવ્યો। માનવપુરા સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ કરવામાં આવ્યો। ત્યારબાદ અમિત શાહે ખેલાડીઓ સાથે મુલાકાત કરી તો ઇન્ડિયાની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ। લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરવામાં આવી પ્રશંસા। H1N1 સ્વાઇન ફ્લૂને લઈને અમદાવાદના 16 સિવિલમાં વાયરસના 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એક્શનના મોડમાં। ત્યારબાદ સુરતમાં 3જા માળેથી કૂદકો મારવા જતા 13 વર્ષના કિશોરની ગરદનમાં સળિયો, આરપાર તબીબોની જટિલ સર્જરીથી બચ્યો માસૂમનો જીવ।